આજકાલની ફાસ્ટ લાઈફમાં આપણે બધું જ ઇન્સ્ટન્ટ જોતું હોય છે અને રબડી તો આપણને બધાને ખૂબ જ ભાવે, પણ રબડી ઘરે બનાવતા પહેલાં એ જ વિચાર આવે કે કલાકોની મહેનત કોણ કરે, એના કરતાં તો બજારમાંથી જ લઈ આવીએ. પણ આજે હું તમારા માટે રબડીના પ્રીમિક્સની રેસીપી લઈને આવી છું. એક વખત આ પ્રીમિક્સ બનાવીને રાખી દેશો ને, પછી જ્યારે પણ તમને રબડી ખાવાનું મન થાય ને, ત્યારે ફક્ત 3 થી 4 મિનિટમાં જ એકદમ ઘટ અને એકદમ ટેસ્ટી રબડી તૈયાર કરી શકશો. અને જો તમે ડેઝર્ટ લવર છો અને હોસ્ટેલમાં રહો છો અથવા તો ટ્રાવેલિંગ વખતે તમને કંઈક ડેઝર્ટ ખાવાની ઈચ્છા થતી હોય ને, તો પણ તમારા માટે આ પ્રીમિક્સ રેસીપી એકદમ બેસ્ટ છે. તમે ગમે ત્યારે ગમે ત્યાં ફક્ત 3 થી 4 મિનિટમાં જ આ રબડી તૈયાર કરી શકશો. તો ચાલો આ રબડીનું પ્રીમિક્સ બનાવવાની શરૂઆત કરીએ. રબડી પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં 5 ટેબલ સ્પૂન ખાંડ લઈ લેશું. હવે આ ખાંડને કોઈ પણ એક વાસણમાં લઈ તેના તળિયે આ રીતે ફેલાવી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અહીંયા આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે, તો તેના માટે ખાંડમાં આપણે જરા પણ પાણી નથી નાખવાનું. શરૂઆતમાં આ રીતે જ ખાંડને હલાવતા જઈ તેને ગરમ કરીશું અને ખાંડ ઓગળવાનું ચાલુ થાય ને ત્યાર પછી વચ્ચે વચ્ચે જ તેને ચમચી વડે હલાવવાનું છે. સતત ચમચી વડે પણ નથી હલાવવાનું. સતત ચમચી વડે હલાવશું તો થોડી ખાંડ ચમચીમાં જ ચોંટી જશે. આ પ્રોસેસમાં થોડી વાર લાગશે, પણ તમારે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. આ રીતે ખાંડ ઓગળવાનું ચાલુ થાય ને ત્યાર પછી જો તમને સાઈડમાંથી ક્યાંય ખાંડ બળે એવું લાગતું હોય અથવા તો જો તમને થોડું કમ્ફર્ટેબલ ના લાગતું હોય હલાવવામાં, તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને સ્લો ફ્લેમ ઉપર જ ખાંડને ઓગળવા દેવી. પણ જો તમને ખાંડ બળતી હોય તેવું ન લાગતું હોય અને ઇવનલી ખાંડ ગરમ થતી હોય તેવું લાગતું હોય, તો તમે ગેસની મીડિયમ ફ્લેમ પર પણ તૈયાર કરી શકો છો. અને આ રીતે ખાંડ ઓગળી જાય ને પછી તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ખાંડ ઓગળી ગયા પછી પણ તેને હળવે હળવે ચમચી વડે હલાવતા રહેશું, જેથી કરીને ખાંડ બરાબર રીતે કેરેમલાઇઝ થાય, એટલે કે તેનો ઇવન કલર આવે. ઘણી વખત શું થાય કે સાઈડમાં ગેસની ફ્લેમ હોય તો એ સાઈડ ખાંડ લાલ થઈ જાય છે અને બધી જ ખાંડ બરાબર રીતે કેરેમલાઇઝ નથી થતી. તો થોડી વારમાં જ તમે અહીંયા જોઈ શકો છો કે ખાંડનો કલર ચેન્જ થવા લાગ્યો છે. ખાંડનો કલર થોડો ડાર્ક ગોલ્ડન આ રીતનો થાય ને એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે વધારે ડાર્ક ગોલ્ડન કલર ના થવો જોઈએ. આ રીતે થોડો થોડો ગોલ્ડન કલર થાય એટલે એક બટર પેપર અથવા તો થાળી લઈ તેમાં ઘી લગાવી દેવાનું અને પછી તેમાં આ કેરેમલાઇઝ્ડ કરેલી સુગર ઉમેરીશું. તેને આ રીતે ડાયરેક્ટ પેપર ઉપર અથવા તો પ્લેટમાં ઘી લગાવીને જ નાખવાનું છે. જો તમે બટર પેપરમાં અથવા તો પ્લેટમાં ઘી નહીં લગાવ્યું હોય ને, તો કેરેમલાઇઝ સુગર બરાબર રીતે ઉખડશે નહીં. અહીંયા પહેલી વખત જ્યારે મેં આ કેરેમલાઇઝ સુગર તૈયાર કરી ને ત્યારે બટર પેપર ઉપર ઘી લગાવવાનું ભૂલી ગઈ હતી, તો તેમાં નીચે બટર પેપર ચોંટી ગયું હતું. એટલે ખાસ બટર પેપર ઉપર ઘી લગાવવાનું ભૂલવાનું નથી. હવે આ કેરેમલાઇઝ સુગર ઠંડી થાય ત્યાં સુધીમાં એક મોટી બ્રેડ લઈ તેનો આ રીતે ભૂકો કરી લેશું અને ત્યાર પછી આ ભૂકો કરેલી બ્રેડ એટલે કે બ્રેડ ક્રમ્સને આપણે એક ફ્રાઈંગ પેન અથવા તો કોઈ પણ વાસણ લઈ તેમાં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું અને તેમાં જે ભેજ રહેલો છે તેને કાઢીને તેને એકદમ ક્રિસ્પી કરી લેશું. આ બ્રેડ ક્રમ્સ રબડીને ઘટ અને તેને એક ટેક્સચર આપવા માટે અને રબડીને ટેસ્ટી બનાવવા માટે મહત્ત્વનો રોલ ભજવે છે. એટલે બ્રેડ ક્રમ્સ બરાબર રીતે ડ્રાય કરવા ખૂબ જ જરૂરી છે. થોડી વાર આપણે બ્રેડ ક્રમ્સને શેકશું એટલે તે મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને એક બાઉલમાં લઈને ઠંડા થવા દેશું. હવે કેરેમલાઇઝ સુગરને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી કઠણ થઈ ગઈ છે અને બટર પેપરમાં ઘી લગાવેલું હોવાથી તે બરાબર રીતે અલગ પણ થઈ ગઈ છે. પણ જો પહેલાં મેં બટર પેપરમાં ઘી નહોતું લગાવ્યું તો આ રીતે બટર પેપર લાગી ગયું હતું. હવે આ કેરેમલાઇઝ સુગરના નાના ટુકડા કરીને તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે તેને પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને આ સુગરનો ભૂકો કરી લેશું. આ સુગરમાં થોડું ભેજનું પ્રમાણ હોય છે, જેના લીધે તે આ રીતે એક ચોંટી જાય છે, બરાબર રીતે પાવડર નથી થતો. એટલે હવે આ જ સમયે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર અને તેની સાથે જ થોડી ઇલાયચી, 3 થી 4 ઇલાયચીના મેં દાણા લીધા છે અને થોડું કેસર ઉમેરીને આ બધી જ વસ્તુને ફરીથી ગ્રાઇન્ડ કરીશું.
બધી વસ્તુ બરાબર રીતે ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી હવે રબડીના પ્રીમિક્સનો હીરો એટલે કે 1 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. અહીંયા મિક્સી જાર નાની હતી એટલે મેં મોટી મિક્સી જારમાં તેને ટ્રાન્સફર કરીને તેને પણ સરસથી ગ્રાઇન્ડ કરી લીધો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તેમાં કોઈ પણ જાતના લમ્સ પણ નથી. તો આ તૈયાર થયેલા પાવડરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું. અને હવે તેમાં આપણે જે બ્રેડ ક્રમ્સ ડ્રાય કરીને રાખ્યા હતા તે બ્રેડ ક્રમ્સ ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને હવે લાસ્ટમાં તેમાં થોડા ડ્રાયફ્રૂટનું કતરણ પણ ઉમેરીશું. અહીંયા મેં બદામ અને પિસ્તા લીધેલા છે, તમે તમારા ચોઈસના કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. અને તેને પણ આ પાવડરમાં સરસથી મિક્સ કરીશું. બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી જોઈ શકાય છે કે આપણું આ રબડીનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. આ રબડીના પ્રીમિક્સમાં ખાલી શુગર કેરેમલાઇઝ કરવામાં જ વાર લાગે છે, બાકી બધી જ પ્રોસેસ એકદમ ઇઝી અને ઝટપટ થઈ જાય તેવી છે. આ તૈયાર થયેલા રબડીના પ્રીમિક્સને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રૂમ ટેમ્પરેચર ઉપર 1 થી 1.5 મહિનો અને ફ્રીઝમાં 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો. હવે આ રબડીના પ્રીમિક્સમાંથી આપણે રબડી બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં 0.5 લીટર જેટલું દૂધ લઈ લઈશું અને આ ઠંડા દૂધમાં જ આપણે 1 કપ જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે તે ઉમેરીશું. હવે દૂધ અને પ્રીમિક્સને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી જ ગેસની ફ્લેમ ચાલુ કરીશું, જેથી કરીને પ્રીમિક્સ દૂધમાં મિક્સ કરીએ ત્યારે તેના ગાંઠા ના પડે. તો આ રીતે પ્રીમિક્સ દૂધમાં સરસથી મિક્સ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે રબડી તૈયાર કરીશું. દૂધ જેવું ગરમ થવાનું ચાલુ થાય ને ત્યાર પછી આપણે સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ રબડીને 3 થી 4 મિનિટ માટે પકાવીશું. અને જ્યારે રબડી પાકતી હોય ત્યારે જ તેમાં થોડું કેસર પણ ઉમેરીશું, જેથી તેનો ફ્લેવર વધારે સારો આવે. આ રબડી ફક્ત ગેસ ઉપર જ નહીં પણ ઇલેક્ટ્રિક કેટલમાં પણ તમે તૈયાર કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે રબડી બનતી હોય ત્યારે તેને સતત ચમચા અથવા તો ચમચી વડે હલાવતું રહેવું, જેથી કરીને રબડીમાં પ્રીમિક્સ ઉમેર્યું છે એટલે તે તળિયે બેસીને બળે નહીં. રબડી જ્યારે ઉકળતી હોય ત્યારે જ તેને એક વખત ટેસ્ટ કરી લેવાની. જો તેમાં ખાંડ ઓછી લાગે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી શકો છો. પણ પહેલાં તેને ટેસ્ટ કરવી. જો તમે થોડું મોડું ખાતા હશો ને તો ખાંડ ઉમેરવાની જરૂર જ નહીં પડે. અહીંયા 4 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રબડીને ઉકાળ્યા પછી જોઈ શકાય છે કે રબડી મસ્ત ઘટ થવા લાગી છે. અને હજી આ રબડી જેમ ઠંડી થશે ને તેમ તો તે વધારે ઘટ થશે. અને આ રબડી એવું નથી કે ઠંડી જ પીવાની મજા આવે છે, ગરમા ગરમ રબડી પણ પીવાની ખૂબ જ મજા પડે છે. શિયાળામાં આ ગરમ રબડી ખૂબ જ મજા આવે છે. તો હવે આ રબડીને ઠંડી થવા દઈશું અને ઠંડી રબડી સર્વ કરીશું. તો છે ને આ તૈયાર કરેલા રબડીના પ્રીમિક્સમાંથી રબડી બનાવવી કેટલી સહેલી અને આ પ્રીમિક્સ બનાવવું પણ એકદમ સહેલું છે. તો હવે તમે પણ એક વખત આ પ્રીમિક્સની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અને પછી એક વખત આ પ્રીમિક્સ બનાવીને તમે રાખી દીધું હશે ને તો જ્યારે પણ તમારે રબડી કરવી હોય ત્યારે ફક્ત 4 થી 5 મિનિટમાં જ તમે રબડી તૈયાર કરી શકો છો. અને અત્યારે આપણે જેટલું પ્રીમિક્સ બનાવ્યું છે ને તેમાંથી તમે અંદાજે 1.5 થી 2 લીટર જેટલા દૂધની રબડી તૈયાર કરી શકો છો. તો તમને આ રબડીના પ્રીમિક્સની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.